તો વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી લીડથી આગળ ચાલી રહી છે। આપને જણાવી દઈએ કે આજે કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટેના પરિણામો સામે આવવાના છે। રાહમાં છે આ પરિણામો। એવામાં 9મા રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા 2480 મતથી આગળ ચાલી રહ્યા છે। દરેક રાઉન્ડ બંને પાર્ટી પર દબાણ લાવી રહ્યું છે। હવે 8 રાઉન્ડની મત ગણતરી બાકી છે। ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। એવામાં વિસાવદર જંગ જીતવા તરફ આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે। વિસાવદર જંગ જીતવા તરફ આમ આદમી પાર્ટી આગળ વધી રહ્યું છે। આપને જણાવી દઈએ કે પેટા ચૂંટણીમાં વિસાવદર આ વખતે ભાજપને ટક્કર આપી રહ્યું છે। અગાઉ પણ જ્યારે વિસાવદરની વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે આમ આદમી પાર્ટીને જ લોકોએ પોતાના પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા હતા, પરંતુ તોડજોડની નીતિ સાથે જે કંઈક થયું ત્યારબાદ પક્ષપલટો થયો અને આ આખી સીટ ખાલી પડી। આ સીટ ખાલી પડ્યા બાદ હવે આ સીટ પર જ્યારે પેટા ચૂંટણી યોજાય છે ત્યારે ભાજપને ટક્કર આમ આદમી પાર્ટી આપી રહ્યું છે। ગોપાલ ઇટાલિયા કે જે નામી ચહેરો આમ આદમી પાર્ટીનો 13મા રાઉન્ડ અંતે ગોપાલ ઇટાલિયા 10,000થી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે। એટલે કે વિસાવદરમાં એવું લાગી રહ્યું છે કે ભાજપના કપરા ચઢાણ છે। આ તરફ કડીની જો વાત કરવામાં આવે તો કડીમાં સ્પષ્ટ બહુમતી એટલે કે સ્પષ્ટતા રીતે જીતતું હોય બીજેપી એવું